નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિમાં આઝાદી અને તેની સાથે સ્વતંત્રતા દિવસને જે આજે 75 વર્ષ તો પૂર્ણ થયા છે, પરંતુ તેની સાથે આપણે દરેક લોકો કંઈક ને કંઈક અલગ એવા અંદાજની સાથે આપણે તેની ઉજવણી પણ કરતા હોઈએ છીએ। આઝાદી અને સ્વતંત્રતા દિવસની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે આપણને સૌથી પહેલી યાદ એ શહીદોની આવે છે કે જેમણે બલિદાન આપીને આપણા ભારત દેશને આઝાદ બનાવવા માટે અને આઝાદ કરવા માટે ઘણું એવું સન્માન પણ આપણને આપ્યું હતું। કારણ કે જ્યારે ભારત દેશની વાત થતી હોય ને, ભારત જ્યારે 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરતી હોય અને તેમાં પણ આપણે એમ કહેતા હોઈએ કે જ્યારે માત્ર સ્વાતંત્ર્ય સેનાની નહીં, પરંતુ અત્યારે આપણા જે એક શહીદ છે તેમને પણ યાદ કરવાનો આ દિવસ છે। સ્વાતંત્ર્ય દિવસ એટલે કે માત્ર સ્વતંત્રતાની ઉજવણી નહીં, પરંતુ દેશની વિવિધતામાં એકતા પણ અત્યારે જરૂરી બની ગઈ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે। અને જેની સાથે એમ કહેવાતું હોય છે કે આપણે જે આજનો દેશ છે આઝાદ કરવામાં જે સૈનિકોએ સાથ સહકાર આપ્યો હતો અને તેની સાથે દરેક લોકોએ જે કામ એમ કહેવાય કે જે શહીદી વહોરી હતી ને, તેના કારણે જ આપણે અત્યારે તો ઘણા બધા આગળ પણ આવ્યા છીએ। આપણે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું, પરંતુ તેની સાથે એક વસ્તુ અમે એ પણ એડ કરવા જેવી છે કે જ્યારે આપણે ભારત દેશની આઝાદીની વાત કરતા હોઈએ છીએ, ભારત દેશની વાત કરતા હોઈએ છીએ, તેમાં ડિફેન્સ એટલે કે જે આપણું સંરક્ષણ દળ છે એ ઘણું મહત્ત્વનું અત્યારે તો કારગર હોય છે અને તેમની કામગીરી પણ આપણે દરેક લોકોને બિરદાવવા લાયક છે। કારણ કે જે આપણે નેવીની વાત કરીએ, એરફોર્સની વાત કરીએ કે પછી આર્મીના જવાનની વાત કરીએ, તેમના દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી રહી છે તે ચોક્કસથી મહદઅંશે ઘણી સારી એવી કામગીરી કરવામાં આવતી હોય છે કે જેના કારણે આપણે એમ પણ કહેતા હોઈએ છીએ કે ના, મને મારા દેશના સૈનિકો પર એક ગર્વ છે, એક નાશ છે। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ દેસાઈ કે જેઓ વિંગ કમાન્ડર છે, લલિત રાવલ કે જેઓ સુરક્ષા નિષ્ણાત છે અને ઉત્પલભાઈ વોરા કે જેઓ કોમોડોર છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। થેન્ક યુ વેરી મચ। જયદેવભાઈ, સૌથી પહેલાં હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ આપણે ભારત દેશના આઝાદીના 75 વર્ષની વાત કરી રહ્યા છીએ, આજે જે રીતે આપણે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને તેમાં પણ આપણે ભારત દેશની આઝાદીમાં આપણે ઘણું સારું આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે ના, આપણે કંઈક ને કંઈક આપવું એ જરૂરી હોય છે। સૌથી પહેલાં તો એઝ અ ડિફેન્સ એક્સપર્ટ તરીકે, એઝ અ વિંગ કમાન્ડર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ, મને અહીંયા આમંત્રિત કરવા માટે આ ગોષ્ઠીમાં તમારો બહુ બહુ ધન્યવાદ। અને આ 15મી ઓગસ્ટે આખા દેશભરના બધા શ્રોતા મિત્રોને અને દર્શક મિત્રોને મારી શુભકામનાએ। અને જેણે આ આઝાદી માટે અને આપણા તિરંગાને લહેરાવવા માટે જેણે પણ શહીદી લીધી છે અને પસીનો બહાયો છે, એ બધાને પણ હું સતત નમન કરું છું અને થેન્ક યુ કહેવાનો આ સમય છે। આ જે 75મો વર્ષ છે, એ વખતે આપણે બે ઘણું પ્રશ્નોનો જવાબ આપણે જાણવો જરૂરી છે એવું મને લાગે છે। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણને આઝાદી કોણે અપાવી? નંબર 1, ખરેખર આઝાદી અપાવનાર કોંગ્રેસ અને મહાત્મા ગાંધી હતા કે બીજા કારણો હતા? નંબર 2, આઝાદી આપણને 15મી ઓગસ્ટે જ કેમ મળી? 16મી ઓગસ્ટ કે 20મી ઓગસ્ટે કેમ નહીં? એ કદાપી આપણે વિચાર્યું છે? અને આજે આપણે જો બે પ્રશ્નોનો જવાબ આપણે શોધવા માટે ટ્રાય કરીશું તો આપણને ઘણા બધાનો બલિદાન જે છે, ઘણા બધા જે ઇવેન્ટ્સ છે અનફોલ્ડ થયા હતા હિસ્ટ્રીમાં કે પહેલાં, એ બધાનો આપણને જાણ થશે અને એનાથી આપણને આપણી આઝાદીની ખરેખર કિંમત જાણવા મળશે। આઝાદીની વાત કરતા હોઈએ ઉત્પલ સર, હું તમારી જોડે આવવા માંગીશ કે એક બાજુ અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, આપણે માત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓ તો યાદ કરતા હોઈએ છીએ, તેમના બલિદાનને પણ યાદ કરતા હોઈએ છીએ, પરંતુ તેની સાથે જે સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને જેમણે શહીદી વહોરી હતી તેમને પણ અત્યારે આપણે યાદ કરવાનો આ દિવસ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં તો આપણે આ જે સ્વતંત્રતા દિવસ છે, આપ સૌથી પહેલાં તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને તેના માટે પહેલાં શું કહેશો?
ઉત્પલજી, હું આપને 1 મિનિટ રોકવા માંગીશ, કારણ કે જે આઝાદીના 75 વર્ષની આપણે વાત કરતા હોઈએ ને, અને તેમાં પણ જ્યારે આપણે લગભગ 2 સદીઓની વાત કરીએ ને, લગભગ 2 સદીઓથી જ્યારે ભારત દેશની વાત કરીએ, ભારત દેશ પર જે રાજ કરનારા બ્રિટિશરોની પણ આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ તેની સામે જ્યારે આપણે ભારતીય સૈનિકની વાત કરીએ ને, એક ગર્વની લાગણી આપણે અનુભવતા હોઈએ છીએ, કારણ કે જ્યારે ભારતીય સૈનિકે જે પણ કાર્ય કર્યું હતું ને, તે ચોક્કસથી એક બિરદાવા લાયક છે. જી, શું કહેશો આપ? અંદર પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યાર પછી જો આપણે ઇન્ડિયન આર્મ ફોર્સિસની અને ઇન્ડિયન આર્મીની જે રીતની જે કાર્યવાહી કરવામાં આવી, એની પર દેશના દરેક નાગરિકને નાઝ હોવો જોઈએ અને ગર્વથી છાતી ફૂલવી જોઈએ. અને માટે દરેક દેશ ઇઝ નોન બાય ઇટ્સ ધી ફ્લેગ, અને આપણો ફ્લેગ ઇઝ એ ટ્રાય-કલર. અને આ ટ્રાય-કલરને હંમેશા ફરકતો રાખવા માટે, અને દિલ્હી જે વિચ ઇઝ અવર સીટ ઓફ પાવર અને ઓલ્સો એ નેશનલ કેપિટલ, ત્યાં આગળ દર વખતે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ જ્યારે તિરંગો લહેરાય, ત્યારે એ જોઈ અને દરેક દેશના નાગરિકે, જે આર્મ ફોર્સિસના જે જવાનો છે, ચાહે સેલર હોય કે એર વોરિયર્સ હોય કે નેવીના સેલર્સ હોય, એમના પર્ટિક્યુલર રિસ્પેક્ટિવ ફિલ્ડની અંદર, વેધર ફોર એ લેન્ડ વોરફેર કે મેરીટાઈમ વોરફેર અથવા તો એર થિયેટરની અંદર જે જાતનું કોન્ટ્રીબ્યુશન આપી, જે જાતના બલિદાનો આપ્યા છે, જે જાતની એની અંદર પોતાનું જે તન મન ધનથી જે બધું સમર્પિત કરી અને દિવસ રાત જોયા વિના જે રીતે ડિફિકલ્ટ કન્ડિશન્સની અંદર એ લોકોને પરફોર્મ કરવાનું હોય છે, એ જોઈને આઈ એમ શ્યોર કે દેશના દરેક નાગરિકોને અભિમાન થશે કે આફ્ટર ઓલ આર્મ ફોર્સિસ ઇઝ ધ લાસ્ટ બેસ્ટિયન ઓફ ધી કન્ટ્રી. અને આટલા ડિફિકલ્ટ કન્ડિશન્સની અંદર અને જે જાતના ફાઇનાન્સ બજેટના આપણી જોડે કન્સ્ટ્રેન્ટ્સ છે, એ જોવા છતાં પણ અને એ હોવા છતાં પણ કોઈ દિવસ દેશને આપણે નીચો પડવા દીધો નથી, અને દેશને હંમેશા અભિમાનથી એને જોવાની જરૂર છે. અને જ્યારે પણ વેધર ઇટ ઇઝ આપણા જે ઇમિડિયેટ નેબર્સ હોય, કે ચાઇના હોય કે પાકિસ્તાન હોય કે એડજોઇનિંગ કન્ટ્રીઝ હોય, કે જેની સાથે ડિફિકલ્ટ સિચ્યુએશન ઊભી થાય, વેધર ઇટ વોઝ IPKF ઓપરેશન્સ ઓર વેધર ઇટ વોઝ કારગિલ ઓપરેશન, જેને કોન્ફ્લિક્ટ કહેવામાં આવે. ઇટ વોઝ નોટ એ ફૂલ ફ્લેજેડ વોર, બટ દે વેર ધ કોન્ફ્લિક્ટ. અને તેમ છતાં પણ એની અંદર જે એકદમ એડવર્સરિયલ સિચ્યુએશનની અંદર પણ આપણે આગળ આવ્યા છીએ, અને આપણા જે દુશ્મનો છે એને હરાવી અને દેશને પાછું પાડવા દીધું નથી. માટે તમે જે કહો છો એ વાત બરાબર છે. 75 વર્ષનો એક લાંબો સમય છે, અને એમાં દેશે ટ્રાન્ઝિશન કર્યું છે, ઇન્ડિયન આર્મ ફોર્સિસે ટ્રાન્ઝિશન કર્યું છે, અને વી આર નો મોર ધ આર્મ ફોર્સિસ ઓફ 1947. અને એ જ પ્રમાણે દેશ ઇઝ ઓલ્સો નોટ ધ સેમ કન્ટ્રી which was there in 1947. આજે દેશ એક મહાસત્તા તરીકે ઉભર્યો છે. આજે આપણા રિજિયોનલ કન્ટ્રીઝ જે છે, આજુબાજુના લિટોરલ કન્ટ્રીઝ, they also see us with respect and awe. અને દુનિયાએ પણ આપણા ભારત દેશની પહેચાન લીધી છે, અને પોલિટિકલ લીડરશિપ which is firm, decisive, અને એને લીધે અમુક જે બધા ફેર પડ્યા છે ઇન્ટરનેશનલ જીઓપોલિટિક્સ અને સ્ટ્રેટેજિક અરેનામાં, એની દરેક દેશના નાગરિકે નોંધ લેવાની જરૂર છે. અને માટે મેં તમને જેમ હમણાં જ કહ્યું એ પ્રમાણે, સિન્સ વી આર ધ લાસ્ટ bastion which has not let down the country, we will continue to work like that. When I say we, means the armed forces will continue to work like that and always bring glory to the nation, no matter whatever be the cost. And that is that is to be understood. No matter whatever be the cost, even if we have to give supreme sacrifice for the country, the armed forces is ready, and we will achieve our mission, goals and objectives. So that is what I have to say at this moment of time. So જે 75માં જે વર્ષગાંઠની અંદર આજે દેશ જે જઈ રહ્યો છે, અને ભારત જેવા મહાન દેશ માટે અને જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ જોવા જતા 75 વર્ષ is not a I mean countries has to say that we are 75 years young. We are not 75 years old. કારણ કે અલ્ટિમેટલી વેન વી હેવ ટુ કમ્પેર અવરસેલ્વ્સ વિથ ધી વર્લ્ડ ગ્લોબલ પાવર્સ અને મહાસત્તાઓ, એ બધા 200 વર્ષ અત્યારે એમને ઇન્ડિપેન્ડન્સ મળે થઈ ગયા છે. તેમ છતાં આ દેશે 75 વર્ષની અંદર જે જાતની પ્રગતિ કરી છે, અને જે રીતે આગળ વધ્યો છે, અને જે રીતે પોતાનું નામ બનાવ્યું છે, અને જે રીતે આપનો ત્રિરંગો, ચાહે એની ફિલ્ડ્સ ઓફ ધી લાઈફ, we have to be proud of that fact as a Indian national.
અને એની અંદર તમે જેમ કહ્યું છે કે આજની તમારું ડિસ્કશન ઇઝ ઓનલી લિમિટેડ ટુ આર્મ ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનોએ કેવી રીતે બલિદાન આપ્યું છે, તો એને જો સીમિત રાખવું હોય તો દરેક દેશના નાગરિકનું આ જે એનો જે ટ્રેક રેકોર્ડ જોયા પછી આર્મ ફોર્સિસનો જો છાતી ગર્વથી ના ફૂલે તો એમાં એવું બની શકે જ નહીં. અને માટે ધ નેશન ઇઝ પ્રાઉડ ઓફ ધી આર્મ ફોર્સિસ because armed forces draw the strength from the country and the country's citizen. અને આર્મ ફોર્સિસ ને જ્યાં સુધી કન્ટ્રીના સિટીઝનનો સપોર્ટ ના મળે ત્યાં સુધી એ મિશન ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ મેળવવા બહુ ડિફિકલ્ટ છે. અને માટે આઈ એમ સો પ્રાઉડ ટુ ટેલ યુ કે આપણા દેશે હંમેશા આર્મ ફોર્સિસને આટલો સપોર્ટ આપ્યો રાખ્યો છે અને માટે વી આર ગ્રેટફુલ ટુ ધ કન્ટ્રી ઓલ્સો. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે આર્મ ફોર્સીસ દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યું તે ચોક્કસ અત્યારે તો બિરદાવવા લાયક છે ને કે ગર્વ પણ થતો હોય છે. લલિતજી, આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે આપણે લગભગ અત્યારે જે આઝાદીના 75 વર્ષમાં અત્યારે આપણે પ્રવેશ્યા છે અને તેની પણ ઘણો મહત્વનો દિવસ પણ આને કહી શકાય. આપ સૌથી પહેલાં તો આઝાદીના 75 વર્ષને કઈ રીતે જોઈ રહ્યા છો? લલિતજી, આપનો અવાજ નથી આવી રહ્યો. લલિતજી, હું આપને રોકવા માંગીશ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી નહીં, આપનો અવાજ નથી આવી રહ્યો. જયદેવભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે આપણે પરિસ્થિતિની વાત કરતા હોઈએ, આઝાદીના જે 75 વર્ષ છે અને જે દેશની સુરક્ષા આપણે જ્યારે વાત કરતા હોઈએ, દેશની સુરક્ષાને લઈને સૌથી પહેલાં તો આપ શું કહેવા માગશો? કેટલા બદલાવ અત્યારે હાલ પણ આપણે જોયા છે? યસ, જો આઝાદીની આપણે ચળવળની બી વાત કરીએ એટલે દેશની આપણે સેફ્ટી અને સિક્યુરિટી અને સુરક્ષાની વાત કરતા હોઈએ તો અને દેશની આઝાદીની વાત કરતા હોઈએ ત્યારે બે મોટા જે ઇવેન્ટ્સ બન્યા એની પણ આપણે વાત કરવી જોઈએ અને એના પછી 1947 પછીના જે બધા થાય એની આપણે વાત કરીશું. આઝાદીની ચળવળ ક્યારે શરૂ થઈ? 1857, અને એ પણ આર્મીનો મ્યુટિની હતી, બરાબર? અને આઝાદી આપણને મળી કેમ? મેં પહેલાં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો તો આપણને કોણે આઝાદી અપાવી? અને એમાં મ્યુટિની ઓફ ઇન્ડિયન નેવી 1946 અને એમાં આર્મી અને ઇન્ડિયન એરફોર્સ જોઈન કર્યું અને એ જે મ્યુટિની હતી ને એ ઇવેન્ટ અને સુભાષચંદ્ર બોઝનું આઈએનએ એનો ઘણો મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ ફાળો હતો. એટલે કે આઝાદીની ચળવળમાં પણ આર્મ ફોર્સિસનો બહુ મોટો ફાળો હતો. હવે આઝાદી મળ્યા પછી આપણે સુરક્ષાની વાત કરીએ તો આપણે ઘણા બધા વોર લડ્યા છે, મેઇનલી પાકિસ્તાન સામે. રાઇટ ફ્રોમ 1947 આપણને આઝાદી ઓગસ્ટમાં મળીને ઓક્ટોબરમાં આપણા પર એ લોકોએ ઘૂસણખોરી કરીને ચડાઈ કરી અને એના પછી પંડિત નહેરુ યુએનઓમાં ગયા અને જે આપણને કાશ્મીરમાં પ્રોબ્લેમ થયો એ આપણને બધાને ખબર છે. એના પછી આપણે 1962 ચાઇનામાં આપણી શરમજનક હાર થઈ અને એના બી ઘણા બધા કારણો છે અને મારા મત પ્રમાણમાં જો એ વખતે ઇન્ડિયન એરફોર્સને સારી રીતે યુઝ કર્યું હોત તો હું માનું છું કે એ આપણે 1962માં આપણી હાર ના થઈ હોત. આઈ એમ સ્ટીકિંગ માય નેક આઉટ, બટ ધેટ ઇઝ માય એબ્સોલ્યુટલી ફર્મ ઓપિનિયન ઓન ધીસ. એના પછી 1965, 71 વોર, એ બંને વોરમાં તો આપણે મિલિટરીએ જીતેલી બાજી આપણે પોલિટિકલી હારી ગયા. બરાબર. અને આપણે જે પણ આપણે જીત્યું હતું કે જે પણ આપણે પાકિસ્તાનનું નાક દબાવી અને કાશ્મીરને બીજું બધું આપણે પાછું લઈ શક્યા હોત એ બધું જ આપણે ગુમાવી દીધું. એસ્પેશિયલી 1971. એકચ્યુઅલી 1971 વોરે ભારત દેશને ઇન્ટરનેશનલી રિજનલ પાવર તરીકે જાણવા માન્યું. એમાં સૌથી પહેલાં 20th નવેમ્બર એકચ્યુઅલી આપણે બાંગ્લાદેશમાં ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા વી ક્રોસ ધ ઇન્ટરનેશનલ બોર્ડર. ટિલ ધેન ઇન્ડિયન આર્મી હેડ નેવર ક્રોસ ધ ઇન્ટરનેશનલ બોર્ડર ટુ એટેક સમથિંગ. To defend and all is a different issue altogether.
but in 1971 war we crossed the border, and that Garibpur war, which was a tank to tank war, we won very very handsomely. અને એના પછીનું જે 93,000 સોલ્જર આપણા સાથે શરણાગતિ કરી એ બધું આપણને ખબર છે. અને એના પછી આવ્યું 99 વોર. એમાં પણ આપણે જે કારગિલમાં ઘૂસણખોરી થઈ હતી એમાં પણ આપણે એ લોકોને પાછા ફર્યા. બાલાકોટ સ્ટ્રાઇક, દેટ વોઝ એબ્સોલ્યુટલી ચેન્જ ઓફ ગવર્મેન્ટ પોલિસી. અને એમાં જે મિરાજ એરક્રાફ્ટે જઈને એકદમ પાકિસ્તાન અંદર જઈને આપણે ત્યાં સ્ટ્રાઇક કરી અને લગભગ 300 જેટલા જે ટેરરિસ્ટ હતા એ લોકોનો નાશ કર્યો. અને આપણે બતાવી દીધું કે આપણે કંઈ બી ટેરરિસ્ટ એટેક આપણે બેસીને જોઈ નથી રહેવાના, અને આપણે એમના કરતાં પણ વધારે સારી રીતે હુમલો કરીને એમને નુકસાન આપણે કરી શકવાની આપણી તાકાત છે. અને આ જે સુરક્ષા આપણે તો બહારની સુરક્ષા ગણી. ચીનનો જે હમણાં લેહ લડાખમાં જે થયો એના પહેલાં ચીનની સાથે આપણે 1967 અને એ રીતે આપણે ચીનને ખરી રીતે એ લોકોને આપણે સામનો કર્યો હતો. અને એમાં વેરી લિમિટેડ વોર, વન પ્લેસ વોર, અને એમાં પણ આપણે જીત થઈ હતી. અત્યારે જે લેહ લડાખનો જે આપણી સામે જ છે એ બધું તમે જુઓ તો ત્રણેય આર્મ ફોર્સિસના વિંગ્સ, આર્મી, એરફોર્સ અને નેવી બહુ જ સક્ષમ છે. અને એ સાથે આપણી ઇન્ટરનલ સિક્યુરિટી, તમે કાશ્મીરનો જુઓ કે નોર્થ ઇસ્ટમાં જુઓ કે કંઈ બી ઇન્ટરનલ સિક્યુરિટીનો જ્યારે બી મામલો આવે છે, ટેરરિસ્ટનો મામલો આવે છે, એમાં આર્મી અને પેરામિલિટરી ફોર્સિસ એકદમ સક્ષમ રીતે એનો સામનો કરે છે. અને જ્યારે પણ આપણા દેશમાં કોઈ બી ફ્લડ્સ છે કે અર્થક્વેક છે કે એવી મહામારી આવે છે ત્યારે પણ આર્મ ફોર્સિસને બોલાવવામાં આવે છે. અને નાગરિકોની સહાયતા માટે આર્મ ફોર્સિસ કાયમ માટે ઊભા રહે છે. અને એ રીતે તમે જુઓ તો આર્મ ફોર્સિસનો જે કામગીરી છે એ ઘણી સારી છે. અને પહેલાં વ્યક્તિએ પણ જે જ રીતે કહ્યું હતું કે જે આપણે કામગીરી કરી છે, જે રીતે કાર્યશીલ થયા છે અને જે રીતે દેશનો બચાવ કર્યો છે, દેશની સુરક્ષા કાયમ કરી છે, એ આપણે માટે ગૌરવની વાત છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ આપણે ડિફેન્સમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. કંઈક નવું આપવાની પણ અત્યારે હાલ પણ વાત થઈ રહી છે, પરંતુ તેની સાથે હવે કેવા પ્રકારના બદલાવ એ પણ જરૂરી છે. આપણે તેની ઉપર પણ ચર્ચા કરીશું. સમય થયો છે કે વિરામનો. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. નિર્માણ ન્યૂઝમાં આપણે વાત કરી રહ્યા હતા ડિફેન્સની, અને તેની સાથે જ્યારે આપણે ભારત દેશના આઝાદ દિવસ એટલે કે સ્વતંત્રતા દિવસની આપણે વાત કરતા હોઈએ તો તેમાં ચોક્કસથી ડિફેન્સનું જે પણ કાર્ય છે તે બિરદાવવા લાયક જ હોય છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ દેસાઈ કે જેઓ વિંગ કમાન્ડર છે, તેમની સાથે લલિત રાવલ કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, અને ઉત્પલ વોરા કે જેઓ કોમોડોર છે. જે આ ત્રણનું ફરી એકવાર સ્વાગત છે. લલિતજી, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ, સ્વતંત્રતા દિવસમાં આપણે ડિફેન્સ અને તેમાં પણ ભારતીય જવાનોને કોઈ દિવસ ન ભૂલવા જોઈએ. આપ શું કહેશો હવે આઝાદીના 75 વર્ષ થઈ રહ્યા છે તેને લઈને, અને સાથે ભારતીય સુરક્ષાને લઈને? હા, બિલકુલ આપે સાચું કીધું. આપણે ભારત દેશે 800 વર્ષ મુગલોની ગુલામી વેઠી અને 200 વર્ષ અંગ્રેજોની ગુલામી વેઠી. એ ગુલામીમાંથી મુક્ત થવા, એ સ્વતંત્રતા સંગ્રામમાં અનેક વીરોએ બલિદાન આપ્યા. એ તમામ બલિદાન દાતાઓને આજના દિવસે હું ખૂબ શ્રદ્ધાસુમન આપું છું. અને સાથે સાથે આજના આ મંગલ દિવસે આપણા આન, બાન અને શાન સમા જે શૌર્ય, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે એવા આપણા તિરંગાને હું સલામ કરું છું. આજના દિવસે મારા અગાઉના જે પ્રબુદ્ધ વક્તાઓએ આપણા ડિફેન્સ ફોર્સ વિશે અને આર્મીના, એરફોર્સના અને નેવલના પરાક્રમો વિશે ખૂબ ચર્ચા કરી. આજ હું થોડું જુદું કહેવા જઈ રહ્યો છું. આજ ખૂબ મંગલ દિવસ છે, ખૂબ આનંદનો દિવસ છે. અને આપણે ભારત દેશ 1947 થી આજ આઝાદ થયાને 75 વર્ષના વાણા વાઈ ગયા છે. ત્યારે એ સ્વતંત્રતા સંગ્રામમાં જે પોતાના જાનની બલિ આપી, જેણે બલિદાનો સહન કર્યા, જે ફાંસીને માચડે ચડ્યા, એ સ્વતંત્રતા સૈનિકોને આજે યાદ કરવાનો દિવસ એટલા માટે મને યાદ આવે છે કે આપણા ઇતિહાસના પાના ઉપર આજની તારીખે પણ એમને ઉગ્રવાદી, આતંકવાદી
અને એ બચાવતા તોફાનો બચાવતા તોફાનીઓ તરીકે જે વર્ણવ્યા એ આજની તારીખે પણ એ ઇતિહાસના પાના ઉપર આલેખાયેલ છે. મારી એક જ સરકારને નમ્ર અરજ કે એ જે આપણા સ્વતંત્રતા વીરો હતા, જેણે ફાંસી વહોરી છે, એવા તમામ સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાને સ્વતંત્રતા સેનાની કહેવામાં આવે એવી મારી લાગણી છે. બિલકુલ સાચી વાત છે. જ્યારે સ્વતંત્રતા સેનાની આપણે વાત કરતા હોઈએ અને તેમાં પણ આપણા જે રીતે રાજ્યની અને તેની સાથે દેશની સિક્યોરિટીની વાત થતી હોય તો તેમાં પણ અત્યારે પણ ઘણો એવો સુધારો કરવો એ અત્યંત જરૂરી બની ગયો છે. ઉત્પલજી, આપને પાસે આવવા માંગીશ. દેશની સુરક્ષાની જ્યારે આપણે વાત થતી હોય, છેલ્લા 74 વર્ષથી આપણે ઘણા બધા વેપન્સ લાવ્યા, હેલિકોપ્ટર્સ, જે રીતે ફાઇટર પ્લેન, આપણે દરેકની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ હજુ પણ જે રીતે સુરક્ષાની દ્રષ્ટિએ ક્યાંક સુધારો વધારો કરવો એ જરૂરી બની ગયો છે અત્યારે હાલની પરિસ્થિતિમાં. બિલકુલ, એમાં કોઈ બે શક નથી. કારણ કે જેમ જેમ દેશ આગળ વધતો જાય અને જે રીતે જે જાતની સિચ્યુએશન ઊભી થતી જાય જીઓપોલિટિકલી અને જીઓ સ્ટ્રેટેજિકલી, એ પ્રમાણે દેશે ઓલ્સો યુ હેવ ટુ બ્રેસ અપ ટુ ફેસ ધ ચેલેન્જીસ. હવે અત્યાર સુધી ઇટ વોઝ એ બાયપોલર વર્લ્ડ, અને બાયપોલર વર્લ્ડની અંદર there were two absolute distinct poles, and that was Soviet Union, ex-Soviet Union, અને the NATO forces. અને એ વખતે દેશે પોતાની જે એનો કોર્સ ચાર્ટ આઉટ કરવાની જરૂર હતી, એની અંદર ઓફકોર્સ વી ડિસાઇડેડ ટુ બી નોન અલાઇન, but at the same time the situation was so created that we started getting slightly aligned militarily with the ex-Soviet Union and now which is Russia. અને માટે તમે જુઓ કે લગભગ અત્યારે પણ દેશના આર્મ ફોર્સિસનું અર્લિયર જે 84 to 85% જે ડિપેન્ડન્સ યુએસ રશિયન જે હાર્ડવેર ઉપર હતું, એમાંથી હવે ઇટ હેઝ કમ ડાઉન ટુ રફલી અબાઉટ 60%, 55 to 60%, but we are still dependent on the Russian hardware as far as the Indian military is concerned or Indian armed forces are concerned. Of late, in the last 5 to 7 years, we have tried to diversify, because આપણે એવું રિયલાઇઝ કર્યું છે કે all eggs cannot lie in one basket, and that is dangerous for a country like India. અને માટે હવે આપણે ઇઝરાયલ, સાઉથ આફ્રિકા, અમેરિકા અને બધા સાથે મિલિટરી હાર્ડવેરના કોન્ટ્રાક્ટ કરવા માંડ્યા છે, અને માટે ઇટ ઇઝ ડાયવર્સિફાઈડ. વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ ધેટ કે અત્યારની જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એની અંદર somehow the defense budget has not fluctuated beyond 2.2 to 2.3%. You must understand that fact. So therefore, if you want to be a global power, I will divide this into two parts. If you want to be a global power with 2.2 to 2.3% of the GDP, you cannot become a global power. Because for becoming a global power, either you have to have an economic might or you have to have a military might, so that people notice you, people take you seriously, and you can project, you can do your force projection, and you can start becoming a power that is to be taken notice of. Now, buying a navy or building a navy, these are two different things, Yagnesh bhai. Please understand this fact. Yeah. No nation of India's size with 7,516 kilometers of coastline and 2.2 million square kilometers of exclusive economic zone, which is a peninsular country and which is a maritime country, and જેની પોતાની pristine glory in the past only was because of maritime trade, cannot afford to be a continental in his outlook. And therefore you have to spend more money on the navy. I am not saying because I am a naval officer, please do not misunderstand me, but the continental outlook of this country has to be demolished. I am using this word demolished, and you have to start paying more attention to the navy if you want to go to the South China Seas, if you want to go to the Indo-Pacific, if you want to take on the China, which is emerging, economic might and a military might, and therefore, if you have to be a nation of relevance in a far-flung area, if you have to take the Navy and Air Force to those areas, you need Navy. And therefore, મેં જેમ તમને કહ્યું એ પ્રમાણે, we have to come out of this, mindset of 2.2 to 2.3% of the national GDP. Yes. Now it is easier said than done. બોલવું બહુ સહેલું છે,
But ultimately, you have to have a kitty, you have to have money in your treasury. If you cannot generate money in your treasury, this 2.3% cannot go to 2.9 and 3 and 3.5%. Therefore, you have to be economical. What is required is that the national GDP must grow. And if the GDP grows, then even if you keep it at 2.3 or 2.5%, the bigger the GDP, 2.5% will also be a large proportion. Yeah. But if your GDP remains stagnant, then the 2.3% of a stagnant GDP also remains stagnant. Are you understanding what I'm trying to convey? Yes, yes, yes. And therefore, we as a nation, we must strive to make our GDP large, so that if the GDP becomes large, the 2.5% of the GDP becomes large, and therefore you can take care of the country's defense needs. But if you cannot do it, then as and when the threat rises or threat starts looming, you have to, it is a nation's duty to make sure that your armed forces remain modernized and you are ready to take on the threat that is emerging on the borders, on the landward side, on the maritime side, and on the air theater. And therefore, you have to make sure that periodically and on a regular basis, the country is making sure that the resources are made available, the forces are modernized, and state-of-the-art weapons, hardware, and software is made available to checkmate the threat that is emerging. Look at what is happening in Afghanistan. Now, in Afghanistan, unless you have an economic might or a military might, India has got no relevance, in that region. Even the global powers like America and the NATO forces and the Russia, they have plain simply told you on your face that India is of no relevance because you don't share a common border with Afghanistan. And in any of the peace talk, whether it was Doha, whether it was, in Qatar, or whether it was, the Troika, which was, controlled by Russia, India was not invited. But the myth is wrong. The myth is wrong. It is not that India is not sharing the borders with Afghanistan. We have a POK, which is we are claiming as our country, as part of our country. That is actually belongs to India. And therefore, India has to have a role in this. But this you can only make understand to the global power if you are a relevant economic might and you have a relevant military might. So this needs to be understood. બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણે અફઘાનિસ્તાનની વાત સામે આવી છે તેની ઉપરથી હું જયદીપજી આપને પૂછવા માંગીશ, આપણે આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને અત્યારે પણ સમીકરણો ક્યાંક સુધારવા એ જરૂરી બની ગયા છે? Definitely. એ અત્યારે લાઈક પ્રીવિયસ સ્પીકર ઓલ્સો સેડ ધ સેમ થિંગ દેટ અત્યારે આપણે એ પરિસ્થિતિમાં છે કે આપણે આપણી આંતરરાષ્ટ્રીય સિક્યુરિટીનો વધારે આપણે ખ્યાલ રાખવો પડે એમ છે. લાઈક ફોર એક્ઝામ્પલ ચાઇના સિચ્યુએશન અને અફઘાનિસ્તાન સિચ્યુએશન આપણી સામે બે ચેલેન્જીસ આપણી સામે ઊભેલી છે, રાઈટ. નાઉ વેન ચાઇના સિચ્યુએશન ઊભેલી છે એમાં સાઉથ ચાઇના સી અને ચાઇનાએ જે બીજા બધા પોર્ટને આપણે એમનો મેરીટાઈમ કાફલો ઊભો કર્યો છે, એના પોર્ટ ઊભા કર્યા છે, નેવલ પોર્ટ ઊભા કર્યા છે, લાઈક એક્ઝામ્પલ જીબુતી, લાઈક એક્ઝામ્પલ શ્રીલંકા, એન્ડ એ રીતે ઇન્ડિયાને ચારે બાજુથી ચાઇના એક ઘેરવા માંડ્યું છે. અને એના કારણે જે સાઉથ ચાઇના સીનો જે પાર્ટ છે એ ચાઇના માટે એમના ટ્રેડ માટે અને એમના સામાનની અવર જવર કરવા માટે ઘણો બધો અગત્યનો પાર્ટ છે. એટલે એના માટે જે ક્વાડની જે આપણે શરૂઆત કરી છે અને ક્વાડનું જે ફોર્મેશન થયું છે એ ઘણું બધું અગત્યનું છે. અને જાપાન, ઓસ્ટ્રેલિયા, USA અને ઇન્ડિયા અને એમાં ઘણા બધા નવા દેશો પણ જોડાવા માટે તૈયાર છે. અને એ સાથે યુરોપને આપણે સમજાવવું પડશે અને યુરોપે પણ આગળ આવવું પડશે કે જેથી એમનો બી આપણને સાથ જોઈશે. અને અફઘાનિસ્તાનની આપણે વાત કરીએ ત્યારે હું માનું છું કે આપણને રિલેવન્સ એટલું બધું આમ જનરલી અપાવ્યું નથી, પણ મોસ્ટ ઇફેક્ટેડ કન્ટ્રી તમે જુઓ છો અફઘાનિસ્તાનને સિચ્યુએશનને કારણે ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ડિયા. અને એના કારણે ભારતે વધારે ઇનિશિયેટિવ લઈ અને કંઈક ને કંઈક આપણે સોલ્યુશન લાવવાનો ઇન ધ સેન્સ કે ક્રિએટ ધ વર્લ્ડ ઓપિનિયન. અને અત્યારે જ્યારે આ મહિને
ભારત સિક્યુરિટી કાઉન્સિલનો ચેરમેન છે, ત્યારે આપણને વધારે ઇનિશિયેટિવ લઈ અને આનો આપણે વર્લ્ડ ઓપિનિયનને વધારે સારી રીતે કરી શકીએ એમ છે. ઓકે મારી જોડે ઘણો સમય ઓછો છે. લલિતજી, હું આપણી પાસે આવવા માંગીશ. આપણે જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરતા હોઈએ, જમ્મુ કાશ્મીર પર અત્યારે સૌથી વધારે જે ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં પહેલા કરતા. બિલકુલ લલિતજી, હું આપને રોકવા માંગીશ કે એક બાજુ જે રીતે આપણે ભારતના જે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ છીએ, સ્વતંત્રતા દિવસમાં પણ સુરક્ષાને લઈને આપણે ઘણું બધું ધ્યાન રાખવું એ અત્યંત જરૂરી બની ગયું છે. ડિફેન્સ દ્વારા જે ઘણી બધી એવી ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી રહી છે, તેમના દ્વારા પણ ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે ભારતીય સુરક્ષાને લઈને. આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને પણ જે ઘણા બધા ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશનની જરૂર છે, જે પ્રમાણે ઉત્પલજીએ કહ્યું કે અત્યારે જીડીપીનો જે મોસ્ટ ઓફ જે ભાગ છે અત્યારે હાલ પણ આપવો એ જરૂરી છે સુરક્ષા માટે. કારણ કે આપણે જ્યારે સુરક્ષાની વાત કરતા, દેશની સુરક્ષાની જ્યારે વાત આવતી હોય તો તેના માટે અત્યારે નરમાશ નહીં, પરંતુ તેના માટે કડકાઈ દાખવવી પણ જરૂરી છે. તેની સાથે જયદેવભાઈ, લલિતજી અને ઉત્પલજી, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.